આજે આપણે વાત કરીશું ધોરણ 7 એના બીજા પ્રકરણના સ્વાધ્યાય 2.5ની. જોઈએ એનો પહેલો દાખલો. કઈ સંખ્યા મોટી છે તે જણાવો. એમ કરીને તમને 6 સંખ્યાઓ આપી છે અને આપણે જોવાનું છે કે આમાંથી કઈ સંખ્યા મોટી છે. સૌથી પહેલી સંખ્યા આપી છે 0.5 અને 0.05. હવે આ બંને સંખ્યાઓ છે એને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવું તો 0.5 નો મતલબ થાય 5 દશાંશ અને 0.05 નો મતલબ થાય 0.05 ભાગ્યા 100. આમાં એકમના સ્થાન પછી પોઈન્ટ છે એટલે 10 આવે છે. એકમ અને દશક બે પછી પોઈન્ટ છે એટલે 100 આવે છે. હવે તમે જોઈ શકો છો કે આનો મતલબ એવો થાય કે 5 દશાંશ અને આનો મતલબ થાય 5 સોયાંશ. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ બે સંખ્યાઓ છે એમાં કઈ મોટી છે એ જાણવી હોય, અપૂર્ણાંક સ્વરૂપમાં હોય અથવા દશાંશ અપૂર્ણાંકમાં. જો અપૂર્ણાંક સ્વરૂપમાં છે તો એમાં અંશ અને છેદ બંનેમાંથી કોઈ એક વસ્તુ સરખી હોય તો જાણી શકાય. અહીંયા તમે જોઈ શકો છો કે બંનેનો અંશ સરખો છે. હવે જ્યારે અંશ સરખો હોય ત્યારે જેનો છેદ નાનો એ સંખ્યા મોટી થઈ જાય. કઈ રીતે? 5 કોઈ પણ ધારો કે કોઈ પણ 5 વસ્તુ છે એના 10 ભાગ કરીએ અને 5 વસ્તુ છે એના 100 ભાગ કરીએ તો મોટો ભાગ શેમાં બને છે? 5/10 નો. માટે આ સંખ્યા મોટી છે. એનો મતલબ કે 0.5 મોટી સંખ્યા છે. બીજું જોઈએ 0.7 અને 0.5. આને પણ જો અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવીએ 0.5 છે એટલે 5 લખો તો પણ ચાલે. આમાં છેદ સરખા છે તો જે અંશ મોટો છે સંખ્યા ડેફિનેટલી મોટી જ થશે. માટે 7 દશાંશ મોટું છે. એના સિવાય આ બંનેમાં દશાંશ ચિહ્ન સરખા સ્થાન પર છે. બરોબર છે? એકમના સ્થાનની આગળ છે, એકમના સ્થાનની આગળ છે. માટે જે મોટી સંખ્યા છે એ જ મોટી સંખ્યા થશે. એનો મતલબ કે 0.7 એ મોટી સંખ્યા છે. ત્રીજામાં 7 કે 0.7. હવે 7 નો મતલબ તો 7 જ થાય છે અને 0.7 નો મતલબ 7 દશાંશ થાય છે. તો 7 મોટા છે કે 7ના 10 ભાગ કરીએ તો એનો ભાગ મોટો થાય. સિમ્પલ વસ્તુ છે કે અહીંયા 7 મોટી સંખ્યા છે. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4. 1.37 કે 1.49. જો તમે અહીંયા દશાંશ ચિહ્નો સરખા સ્થાન પર છે, એકમ દશક અને એની આગળ દશાંશ ચિહ્ન, અહીંયા પણ એકમ દશક અને એની આગળ દશાંશ ચિહ્ન છે. ઠીક છે? તો આ બેમાં જે મોટો આંકડો છે એ જ મોટી સંખ્યા થાય એટલે 1.49 થાય. છતાં પણ જો તમારે સમજાવવું હોય તો દશાંશ સ્વરૂપે લખી શકાય આના છેદમાં 100. એ જ રીતે આના છેદમાં પણ 100. હવે આપણે જોઈ શકીએ છીએ કે સમછેદી સંખ્યાઓ છે તો જે અંશ મોટો હશે એ જ સંખ્યા મોટી થશે. 149 મોટા છે માટે એ સંખ્યા મોટી થશે. માટે એને અનુરૂપ સંખ્યા એટલે કે 1.49 એ મોટી સંખ્યા છે. પાંચમા દાખલાની વાત કરીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો એકમ દશકના સ્થાન પછી પોઈન્ટ છે, અહીંયા પણ એકમ દશકના સ્થાન પછી દશાંશ ચિહ્ન છે. માટે બેની કિંમત દશાંશ લેવલે સરખી છે તો જે મોટો આંકડો છે એ જ મોટી સંખ્યા થશે. છતાં પણ તમારે સમજાવવું હોય તો પોઈન્ટ કાઢીએ એટલે નીચે 100. અહીંયા પણ પોઈન્ટ નીકાળી દઈએ એટલે નીચે 100. સમછેદી સંખ્યાઓ છે જેનો અંશ મોટો એ સંખ્યા મોટી છે. 230 ડેફિનેટલી. માટે 2.30 મોટી સંખ્યા છે. આગળનો દાખલો દાખલા નંબર 6 ની વાત કરીએ તો અહીંયા તમને 0.8 આપેલા છે એનો મતલબ થાય કે 8 દશાંશ અને 0.88 આપેલા છે તો 88/57 એટલે કે 100. તો અહીંયા એકમ અને દશકના સ્થાન પછી છે દશાંશ ચિહ્ન, અહીંયા એકમના સ્થાન પછી દશાંશ ચિહ્ન છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અંશ પણ સરખો નથી અને છેદ પણ સરખો નથી. બરોબર છે? બંનેના છેદ દાખલા તરીકે સરખા કરવા હોય તો 10 અને 100 નો લસા 100 જ આવશે. એટલે 10 ને 100 બનાવવા હોય તો એને 10 વડે ગુણવા પડે. તો ઉપર 8 ને પણ 10 વડે ગુણવા પડે. તો એનો મતલબ 80/100 થાય. ઠીક છે? અને અહીંયા 88/100 છે. હવે છેદ સરખા છે, તમે જોઈ શકો છો કઈ સંખ્યા મોટી છે.
88 મોટા છે તો 0.88 મોટી સંખ્યા છે એવું કહી શકાય. બીજું કે 0.8 છે ને એનો મતલબ 0.8 પછી કશું ના આપેલું હોય તો શૂન્ય મૂકી શકાય, એટલે 0.80 કહેવાય. જ્યારે આ 0.88 છે તો સ્વાભાવિક રીતે હવે જો દશાંશ ચિહ્ન સરખા આપણે કરી દઈએ તો 80 કરતાં 88 મોટા જ છે, માટે આ સંખ્યા મોટી છે એવી ખબર આપણને પડી જાય. જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર 2. એવું કહ્યું છે કે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં ફેરવો, અને એમ કરીને તમને નીચે દાખલા આપ્યા છે, એ પૈસાને રૂપિયામાં કિંમત આપી છે ને આપણે એ બધાને રૂપિયામાં ફેરવાના છે, અને એ પણ દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને. સૌથી પહેલા એ સમજી લઈએ આપણે કે 1 રૂપિયો છે બરાબર કિંમત એની 100 પૈસા થાય છે. આ સમજી લઈએ આપણે. ઠીક છે. હવે આને પદ સ્વરૂપે મારે લખવું હોય તો એવું લખી શકાય કે 100 પૈસા બરાબર 1 રૂપિયો, અને દાખલા તરીકે કોઈ પણ કિંમત આપેલી હોય કે x પૈસા બરાબર કેટલા રૂપિયા, તો શું થશે? ચોકડી ગુણાકાર થશે. એનો મતલબ કે x ગુણ્યા 1 એટલે x જ થશે, અને છેદમાં 100. એનો મતલબ એવો થાય કે પૈસાની કિંમત તમારે શોધવી હોય રૂપિયામાં તો એને 100 વડે ભાગવા પડે. આ એક સમજણ છે એની. આપણને અહીંયા 7 પૈસા આપ્યા છે તો x ની જગ્યાએ 7 લઈએ તો એને રૂપિયામાં ફેરવવા હોય તો 7/100 રૂપિયા એવું થાય. હવે આપણને શું કીધું છે કે દશાંશનો ઉપયોગ કરો. 100 છે એટલે 2 સ્થાનમાં એનો પોઈન્ટ મૂકવો પડે, એટલે કે એકમની આગળ અને દશકની આગળ એવી રીતે કરીને 2 પોઈન્ટ કાપીએ આપણે એનો તો 0.07 રૂપિયા થાય. આ એનો જવાબ. 2 શૂન્યો આપી છે, અત્યારે પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે. તો 1 અને 2 સ્થાન આગળ કશું નથી તો શું મૂક્યું? શૂન્ય. તો 0.07 રૂપિયા થાય. 7 રૂપિયા 7 પૈસા, તો 7 રૂપિયા તો આપેલા જ છે એટલે એને રૂપિયામાં ફેરવવાની જરૂર નથી, અને 7 પૈસા આપ્યા છે એને રૂપિયામાં ફેરવવા પડે. તો ફરીથી પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો 7/100 બરોબર. આ પણ શું થઈ ગયું હવે? રૂપિયા. 7/6 આગળ આપણે કર્યું જ છે. શું છે? આ 7 રૂપિયા, અને 7/100 બરાબર 0.07. તો કેટલા થશે? 7.07 રૂપિયા. આ એનો જવાબ. 77 રૂપિયાને 77 પૈસા, તો 77 તો છે જ રૂપિયા, વત્તા 77 પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો કેટલા વડે ભાગવા પડે? 100 વડે. તો હવે આ પણ રૂપિયા બની ગયા. 77 તો હતા જ, પ્લસ 100. 2 શૂન્યો છે તો 2 પોઈન્ટ આગળ લઈ જવું પડે, 1 અને 2, તો થઈ જાય 0.77. તો 77 હતા અને 0.77 એમાં ઉમેરવાના, તો 77.77 રૂપિયા થાય. આ છે એનો જવાબ. જોઈએ દાખલા નંબર 4. 50 પૈસા આપેલા છે. ફરીથી પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરવા હોય તો 100 વડે ભાગવા પડે, તો આ રૂપિયા બની જાય. 100 છે તો 2 પોઈન્ટ તમારે, એટલે કે દશાંશ ચિહ્ન 2 સ્થાન ડાબી બાજુ ખસાડવું પડે. અત્યારે દશાંશ ચિહ્ન આપેલું નથી એટલે અહીંયા હોય 1 અને 2, 0.50 રૂપિયા થાય. આને બીજી રીતે કરવું હોય તો પણ કરી શકાય કે 50/100 છે તો 0 ઉડી જાય, તો 5/10, તો એક જ પોઈન્ટ કાપવાનો, તો 0.5 રૂપિયા પણ કહી શકાય. આ પણ જવાબ કેવો છે? સાચો છે. આગળ જોઈએ 235 પૈસા, એને રૂપિયામાં કન્વર્ટ કરવા હોય તો કેટલા વડે ભાગવા પડશે? 100 વડે. તો આ બની ગયા હવે રૂપિયા. 100 છે એટલે 2 સ્થાન પછી પોઈન્ટ કાપવાનો, અત્યારે આપેલો નથી એટલે અહીંયા પોઈન્ટ હોય 1 અને 2, તો 2 પછી પોઈન્ટ આવશે 2.35 રૂપિયા.
આ એનો જવાબ. જોઈએ આગળનો દાખલો. દાખલા નંબર 3. તમને બે દાખલા આપ્યા છે. દાખલા નંબર 3માં એક છે 5 સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવો, અને બીજું છે 35 મિલીમીટરને સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં ફેરવો. જોઈએ પહેલું. તો 5 સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવો. પહેલાં તો આપણે એ સમજી લઈએ કે એકમો વચ્ચેનો સંબંધ શું છે. તો આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, માટે 1 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવવા હોય તો 1/100 મીટર એવું થાય. એ જ પ્રકારે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, માટે જો 1 મીટર કરવા હોય કિલોમીટરમાં રૂપાંતરિત તો 1/1000 કિલોમીટર થાય. હવે આપણને શું આપેલું છે? 5 સેન્ટીમીટર. ઠીક છે, તો પહેલાં 5 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ. તો 5 સેન્ટીમીટર બરાબર આવું તમે લખી શકો કે 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. તો 5 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? શું થશે? એનો ચોકડી ગુણાકાર થશે. 5 ગુણ્યા 1/100 એટલે કે 5/100 બરાબર 0.05 મીટર. આ એનો જવાબ. અથવા તો તમે 1 સેન્ટીમીટરની કિંમત આટલી છે 1/100, તો 5 સેન્ટીમીટરની કિંમત 5/100 એમ ડાયરેક્ટ પણ કરી શકો. હવે 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર છે. અહીંયા મીટર કેટલા છે એના? 0.05 મીટર. હવે 0.05 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો એકની જગ્યાએ શું લખવાનું? 0.05 અને છેદમાં 1000. આ બનશે એના કિલોમીટર. 3 સ્થાન ડાબી બાજુ ખસાડવાનું છે. એટલે 5 અને 0 પછી પોઈન્ટ તો છે જ, પણ એને 3 સ્થાન 1, 2, 3 સ્થાન ડાબી બાજુ ખસાડવાનું છે. ઠીક છે, તો 0.00005 કિલોમીટર થાય. આ એનો જવાબ. એના મીટર આટલા થાય અને કિલોમીટર આટલા થાય. હવે 35 મિલીમીટર આપ્યા છે, એને સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં ફેરવવાના છે. તો મીટર અને કિલોમીટર તો આપણે સમજાવી દીધું, સાથે સાથે મિલીમીટરને પણ સમજી લઈએ. તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. ઠીક છે, તો 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર થાય. હવે આનો બધાનો સમન્વય લઈને આપણે દાખલો કરીએ. તો 35 મિલીમીટર બરાબર 1ની જગ્યાએ 35/10 સેન્ટીમીટર, એનો મતલબ થાય 3.5 સેન્ટીમીટર. બરોબર. હવે એને આ આપણને પહેલો એનો સેન્ટીમીટરમાં જવાબ મળ્યો. હવે સેન્ટીમીટરના મીટરમાં ફેરવવા હોય તો આપણે જાણીએ છીએ કેટલા વડે ભાગવા પડે? 100 વડે. 3.5 તો છે, એને 100 વડે ભાગો તો મળે મીટર. પોઈન્ટ જ્યાં છે ત્યાંથી 2 સ્થાન ડાબી બાજુ ખસી જશે. 0.035 મીટર. આ મળી ગયો એનો જવાબ આપણને મીટરમાં. હવે એ જ મીટરને આપણે શેમાં ફેરવવાના છે? કિલોમીટરમાં. તો કિલોમીટરમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવા પડશે એને? 1000 વડે. 1000 વડે ભાગીએ તો 3 સ્થાન ડાબી બાજુએ ખસશે. મતલબ કે 1, 2, 3 પછી 0.35 કિલોમીટર. આ એનો કિલોમીટરમાં આન્સર. આ રીતે શોધી શકાય. જોઈએ આગળનો દાખલો. દાખલા નંબર 4. કિલોગ્રામમાં દર્શાવો. એમ કરી અને તમને નીચે ગ્રામ અને કિલોગ્રામ બંને
સંખ્યાઓ આપેલી છે. પહેલાં તો એ સમજી લઈએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, અને માટે જો 1 ગ્રામને તમારે કિલોગ્રામમાં ફેરવવો હોય તો એને 1000 વડે ભાગવા પડે. ઠીક છે. તો 200 ગ્રામ આપેલું છે, તો 200 ગ્રામ એને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગવા પડે. 1000 છે એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ ફેરવવા, 3 સંખ્યા પછી પોઈન્ટ મૂકવો પડે. અત્યારે નથી આપેલો એટલે અહીંયા પોઈન્ટ હશે 1 સ્થાન, 2 સ્થાન અને 3 સ્થાન. 0.200 કિલોગ્રામ. આ રીતે પણ લખી શકાય. તમે એક એક શૂન્ય એની ઉડાડી દો, પછી 0.20 લખો તો પણ સાચું છે. બંને શૂન્ય ઉડાડી દો અને 0.2 લખો તો પણ સાચું જ છે. આ બધાની કિંમત સરખી થાય. ઠીક છે. 3470 ગ્રામ આપ્યું છે, એને કિલોગ્રામમાં ફેરવવા હોય તો કેટલા વડે ભાગવા પડે? 1000 વડે. ઠીક છે. ચલો ભાગીએ. 3 શૂન્ય આપેલી છે છેદમાં, તો પોઈન્ટ અત્યારે નથી આપેલો એટલે અહીંયા હશે. 1, 2 અને 3 સ્થાન ડાબી બાજુ ખસાડવા પડે. 3.470 કિલોગ્રામ. યા તો પછી એક એક શૂન્ય તમે ઉડાડી દો અને 3.47 કિલોગ્રામ લખો તો પણ સાચું જ છે. ફરીથી કહું છું, આ બેની કિંમત સરખી છે, અહીંયા 3ની કિંમત પણ સરખી જ છે. 4 કિલોગ્રામ 8 ગ્રામ. હવે 4 કિલોગ્રામ તો આપેલું જ છે, ઠીક છે, વત્તા 8 ગ્રામને આપણે શેમાં ફેરવવાના છે? કિલોગ્રામમાં. માટે 8ને કેટલા વડે ભાગવા પડે? 1000 વડે. 3 સ્થાન ડાબી બાજુ ખસાડવાનું. અત્યારે પોઈન્ટ નથી આપેલો એટલે 8ની પછી હશે. 3 સ્થાન જો ડાબી બાજુ ખસેડીએ, 1, 2 અને 3, એનો મતલબ કે 4.008 કિલોગ્રામ થાય. આગળનો દાખલો, દાખલા નંબર 5, એમાં એવું આપ્યું છે કે નીચે આપેલ દશા સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો. વિસ્તૃત સ્વરૂપમાં એટલે આપણે એની સ્થાન કિંમતના આધારે વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે. જોતા રહીએ અને લખતા રહીએ. સૌથી પહેલાં પોઈન્ટ પછી પહેલી ડાબી બાજુ એકમ અને પછી દશક. તો 2 છે એ દશકના સ્થાન ઉપર છે, વત્તા 0 છે એ એકમના સ્થાન ઉપર છે. એ લખો કે ના લખો એનાથી કોઈ ફરક પડવાનો નથી. વત્તા પોઈન્ટની જમણી બાજુ પહેલી છે એ દશાંશ છે, એટલે કે 0 ગુણ્યા 1 દશાંશ, અને વત્તા જે 3 છે એ શતાંશમાં છે, તો 3 ગુણ્યા 1 શતાંશ. આ એનો જવાબ. અહીંયા આગળ પોઈન્ટના પછી એકમ છે તો 2 ગુણ્યા 1 વત્તા પોઈન્ટ પછી પહેલું શૂન્ય છે એ દશાંશ છે તો દશાંશ, અને વત્તા 3 છે એ શતાંશ છે, પોઈન્ટ પછી પહેલી નહીં ને બીજી એટલે એનો 100મો ભાગ, એટલે કે 1/100. આ એનો જવાબ. ત્રીજી જે સંખ્યા છે એકમ દશક 100, 2 100ના સ્થાનમાં છે તો 2ને 100 વડે ગુણીએ. 0 10ના સ્થાનમાં છે તો 10 વડે. 0 પાછી એકમના સ્થાનમાં છે તો 1 વડે. વત્તા 0 છે એ દશાંશના સ્થાનમાં છે તો 1 દશાંશ વડે ગુણીશું, અને વત્તા 3 એ શતાંશના સ્થાનમાં છે તો 3ને શતાંશ વડે ગુણીશું. ઠીક છે. એ જ રીતે આગળની સંખ્યા જે આપેલી છે એમાં 2 એકમના સ્થાન સાથે છે તો 2ને 1 વડે ગુણીશું, વત્તા 0 દશાંશના સ્થાનમાં છે તો એને 1 દશાંશ વડે ગુણીશું, વત્તા 3 એ શતાંશના સ્થાનમાં છે તો 3ને 100 વડે, એટલે કે શતાંશ વડે 1/100 વડે, વત્તા 4 જે છે આપેલા 4 સહસ્ત્રાંશના સ્થાનમાં છે તો એને સહસ્ત્રાંશ વડે ગુણીશું, એટલે કે 1/1000 વડે. તો આ રીતે એમનું વિસ્તૃતીકરણ લખી શકાય. જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર
6 નીચે આપેલ દશાંશ સંખ્યામાં 2 ની સ્થાન કિંમત લખો. એમ કરીને તમને 5 દશાંશ સંખ્યાઓ આપેલી છે અને એમાં આપણે 2 ની દશાંશ કિંમત જે છે એ લખવાની છે, સ્થાન કિંમત. પહેલા દાખલામાં તમે જોઈ શકો છો કે 2 પોઈન્ટની આગળ છે, એટલે કે 2 એકમના સ્થાનમાં છે. તો 2 ની કિંમત 2 ગુણ્યા 1 બરાબર 2 અને એની સ્થાન કિંમત કહીએ તો એકમના સ્થાનમાં છે. બીજો નંબરનો દાખલો છે, એમાં પોઈન્ટ પછી એકમ છે પહેલા, પછી દશક છે. એની કિંમત જો વિચારીએ તો 2 ગુણ્યા 10 બરાબર 20. ઠીક છે, અને સ્થાન એનું કહીએ તો એકમ અને દશકનું સ્થાન છે. 10.25 પોઈન્ટ પછી પહેલી સંખ્યા છે એટલે દશાંશ છે, બરોબર. એટલે એની જે કિંમત થશે 2 ગુણ્યા 1 દશાંશ એટલે કે 2 દશાંશ એટલે કે 0.2 જેટલી થાય છે. અને એનું સ્થાન કહીએ તો દશાંશના સ્થાન ઉપર છે. ત્રીજા નંબરની જે સંખ્યા છે એમાં પોઈન્ટ પછી પહેલી નહીં ને બીજી સંખ્યા છે. પોઈન્ટ પછી દશાંશ, દશાંશ પછી શતાંશ, એટલે કે એની જો કિંમતની વાત કરીએ તો 2 ગુણ્યા 1/100 એટલે કે શતાંશ બરાબર 2/100 એટલે કે 0.02 જેટલી કિંમત છે એની. અને સ્થાનની વાત કરીશું તો પોઈન્ટ પછી દશાંશ અને પછી શતાંશ એ એનું સ્થાન છે. 63.352 2 છે એ દશાંશ, શતાંશ અને પછી સહસ્ત્રાંશના સ્થાન પર છે. એટલે એની સ્થાન કિંમત તમારે જો એની કિંમત જાણવી હોય તો 2/1000 એટલે કે 0.002 આ એની કિંમત છે. અને સ્થાન જાણવું હોય તો સહસ્ત્રાંશ એનું સ્થાન થાય. જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર 7. દિનેશ સ્થળ A પરથી B તરફ જાય છે અને ત્યાંથી તે C તરફ જાય છે. એટલે કે દિનેશ જે છે એ A ઉપરથી શરૂઆત કરીને B પર જાય છે અને B થી C ઉપર જાય છે. A થી B નું અંતર 7.5 કિલોમીટર તમને આપેલું છે. A થી B નું 7.5 કિલોમીટર છે અને B થી C નું અંતર 12.7 કિલોમીટર. B થી C નું અંતર 12.7 કિલોમીટર. એટલે પહેલા 7.5 કિલોમીટર પછી 12.7 કિલોમીટર અંતર કાપે છે. હવે એવી જ મુસાફરી અયુબ કરે છે. અયુબ સ્થળ A થી D તરફ જાય છે અને ત્યાંથી તે C તરફ જાય છે. તો A થી D વચ્ચેનું અંતર તમને 9.3 કિલોમીટર અને D થી C વચ્ચેનું અંતર 11.8 કિલોમીટર આપેલું છે. પ્રશ્ન 2 આપ્યા છે કે કોણ વધુ મુસાફરી કરે છે, પ્રશ્ન નંબર 1 છે, અને કેટલી વધુ મુસાફરી કરે છે. જોઈએ આપણે પહેલા દિનેશની મુસાફરીની વાત કરીએ આપણે તો દિનેશની મુસાફરી માટે એણે A થી B તરફનું અંતર અને ત્યાંથી B થી C તરફનું અંતર, તો A થી B વત્તા B થી C આ એની કુલ મુસાફરી થશે. જોઈએ A થી B નું અંતર કેટલું છે 7.5 વત્તા B થી C નું અંતર જોઈએ 12.7. હવે આ બેનો સરવાળો કરીએ આપણે. 7 અને 5 12 એના 2, 7 ને 2 9 ને 1 10 એની 0, 1 ને 1 2. તો ટોટલ જે થાય છે એ લગભગ 20.2 કિલોમીટર થાય છે. આ દિનેશની કુલ મુસાફરી છે. અયુબની મુસાફરીની જો આપણે વાત કરીએ તો અયુબ A થી D અને પછી ત્યાંથી C તરફ જાય છે. એની વાત કરીએ તો A થી D વત્તા D થી C બંને પહોંચે છે C પર જ. આનો સરવાળો કરીએ તો 9.3 વત્તા 11.8. હવે આ સરવાળો આપણે જોઈએ 8 ને 3 11 નો 1 વધી 1, 9 ને 1 10 ને 1, 11 નો 1 વધી 1, 1 ને 1 2, 21.1 કિલોમીટર. અયુબની કુલ મુસાફરી 21.1 કિલોમીટર છે.
હવે પ્રશ્ન 1 ની વાત કરીએ કે કોણે વધુ મુસાફરી કરી. તો દિનેશની મુસાફરી 20.2 કિલોમીટર છે, જ્યારે અયુબની મુસાફરી 21.1 કિલોમીટર છે. માટે અયુબે વધુ મુસાફરી કરી હશે. કેમ? તો કારણ કે 21.1 એ મોટા છે કોના કરતા? 20.2 કરતા. અયુબે જે મુસાફરી કરી છે એના કિલોમીટર્સ વધારે થાય છે. કેટલી વધારે કરી છે, બરોબર? તો વધારે કરેલી મુસાફરી બરાબર શું થાય? તો અયુબની મુસાફરી માઇનસ દિનેશની મુસાફરી. અયુબની મુસાફરી આપણને ખબર છે કેટલી છે? 21.1 માઇનસ દિનેશની મુસાફરી 20.2. હવે આની જો તમે બાદબાકી કરશો અહીંયા 10 છે ના, 1 ના બદલે 0 થઈ જશે. 10 ને 1 11, 11 માંથી 2 જાય તો 9, 0 માંથી 0, 2 માંથી 2 0. 0.9 તો 0.9 કિલોમીટર જેટલી વધારે મુસાફરી કરી હશે. 0.9 કિલોમીટર લખી શકો, અથવા તો એને મીટરમાં ફેરવવા હોય તમારે તો 1000 વડે ગુણો તો 900 મીટર પણ લખવું હોય તો લખી શકાય. આ બેની કિંમત સરખી છે. તો બીજા જે પ્રશ્ન છે, આટલી વધારે મુસાફરી કરી હશે ને કોણે વધારે મુસાફરી કરી છે? તો અયુબે વધારે મુસાફરી કરી છે. જોઈએ આગળ તો દાખલા નંબર 8. શ્યામ 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન ખરીદે છે અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. કોણે વધુ ફળ ખરીદ્યા? એવો પ્રશ્ન પૂછ્યો છે. જોઈએ આપણે શ્યામ માટે વાત કરીએ તો એમણે 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદી છે. હવે એમણે કુલ કેટલું ફ્રૂટ ખરીદ્યું છે અથવા ફળ કેટલા ખરીદ્યા છે કુલ વજનમાં એ શોધવું હોય તો એનો સરવાળો કરવો પડે. 300 અને 250 550 ગ્રામ અને 5 ને 3 8 કિલોગ્રામ, એટલે 8 કિલોગ્રામ 550 ગ્રામ ફળ ખરીદ્યા. અને એવી જ રીતે જો સરલાની વાત કરીએ આપણે તો સરલાએ 4 કિલોગ્રામ 800 ગ્રામ શું ખરીદ્યું છે? સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ શું ખરીદ્યું છે? કેળા. એણે કુલ કેટલું ફળ ખરીદ્યા છે કુલ, તો એનો સરવાળો કરવો હોય તો 800 ને 150 950 ગ્રામ અને 4 અને 4 8 કિલોગ્રામ આટલા એણે ફળ ખરીદ્યા. કોણે ખરીદ્યા? સરલાએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શ્યામે કુલ 8 કિલોગ્રામ 550 ગ્રામ ફળ ખરીદ્યા છે, જ્યારે સરલાએ 8 કિલોગ્રામ 950 ગ્રામ ખરીદ્યા છે. 8 કિલોગ્રામ એટલે 8.550 ગ્રામ અને સરલા આ શ્યામ અને સરલાએ 8.950 હવે
હવે આપણે જોઈએ છે કે 500 દશાંશ ચિહ્ન સરખા સ્થાને છે, એટલે આંકડાઓની સીધી સરખામણી કરીએ તો 8 કિલો તો બંનેનું સરખું છે. આ 550 ગ્રામ છે, આ 950 ગ્રામ છે. તો કોની ખરીદી વધારે છે? સરલાની. માટે સરલાએ વધારે ફળ ખરીદ્યા. આ આપણો જવાબ. જી આગળનો દાખલો, દાખલા નંબર 9. 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે? કેટલું ઓછું છે એવું આપણને પ્રશ્ન પૂછ્યો છે. એટલે આ બાદબાકીનો દાખલો છે. 42.6 કિલોમીટર આપણને આપેલા છે. 42.6 એમાંથી બાદ કરવાના છે 28 કિલોમીટર. 28 પછી કંઈ નથી આપેલું, પોઈન્ટ મૂકી શકાય અને પોઈન્ટ પછી શૂન્ય પણ મૂકી શકાય, કારણ કે એની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. કરીએ બાદબાકી. 6 માંથી શૂન્ય જાય તો 6 પોઈન્ટ. 2 માંથી 8 જશે નહીં, 10 કો લેવો પડશે. 10 ને 2 12 માંથી 8 જાય તો 4 અને 3 માંથી 2 જાય તો 1. તો જવાબ આવે છે 14.6. તો લખી શકાય કે 42.6 કિમી કરતાં 28 કિમી 14.6 કિમી જેટલું ઓછું છે.